जैसी सुलीला अति प्रियशीला जैसी सुनीला अति प्रियशीला यह सुख परम अनुपा यह सुख परम अनुपा भये प्रगट कृपा दीन दयाला कौसल्या हितकारी भये प्रगट कृपा दीन दयाला कौशल्या मां कौशल्याजी કહે છે પ્રભુ એક દિવસનું નવજાત શિશુ જેવું હોય ને એવા આપ બની થાવ અને કોને ખબર શું માં કૌશલ્યાની ભક્તિ व्यापक ब्रह्म भुवन पण आज सो अज प्रेम भक्ति बस कौशल्या के गोद जे पुराय ब्रह्मांड में न समाई शके ए मारो ठाकुरजी आज में कौशल्या नी गोद में समय एवडो बनी गया छे। आ भक्ति में ज सामर्थ्य छे, आ भजन में शक्ति छे कि जगतना बाप ने बेटो बनावी शके, ए मातृशक्ति करी शके। एक दिवसનું તાજું નવજાત શિશુ બન્યા અને પ્રભુ બોલ્યા કે બસ ને માં હવે બરાબર કૌશલ્યાજી કે બાકી બધું બરાબર પણ તમે બોલો છો મોટા જેવું આ બંધ કરો। ભગવાન કહે તો બાળક જન્મીને શું કરે કે રડે, તમે રડવા લાગો અને આપ રડશો તો જગતના જીવોને આનંદ થશે, ખુશી થશે અને કોને ખબર શું માની ભક્તિ શું માનો પ્રેમ જગતના બાપને રડાયો। અને ઠાकुरજી મળ્યા રડવા પણ ભગવાનની બધી જ ચેષ્ટાઓ મધુર છે। પ્રભુ રડવા લાગ્યા અને ગોસ્વામી की कलम चल पड़ी। सुनी बचन सुजाना रोदन ठाना, सुनी बचन सुजाना रोदन ठाना, होई बालक सुर भूपा होई बालक सुर भूपा यह चरित जगावई हरिपद तेरा परई पबकूपा भये प्रगट कृपाला दीन दयाला कौशल्या सुनी बचन सुजाना रोदन ठाना होई बालक सुर। देवताओना राजा आज मधुर रडवा लाग्या छे અને તુલસી કહે यह चरित जे गावही, आ बाल चरित भगवानना जन्मनी कथा गाशे एने शुं मळशे? तुरंत फळ बतावी दीधुं, हरिपद पावही અને તે ન પરઈ ભવકૂપા, ભવરૂપી કૂપમાં એ કોઈ દિવસ પડશે નહીં, એનો ઉદ્ધાર થઈ એને હરિપદ મળશે। અને જીવનની યાત્રાનું છેલ્લું અંતિમ ચરણ શું છે? હરિપદ છે। હરિપદ મળી જાય પછી ન સ્વર્ગની અપેક્ષા રખાય કે ન બીજા કોઈ લોકની, હરિપદ મળે છે। व्यापक ब्रह्म એ વ્યાપક છે બ્રહ્મ। એવા ઠાकुरજી માની સામે મધુર રુદન કરે છે। પૂજ્ય બાપુ પધાર્યા છે અને મારી વાણી આટલી મેં પવિત્ર કરી બાપુના ચરણમાં એક સાધુના બાળક તરીકે। બાપુ આશીર્વાદ આપજો કે આમનમ યાત્રા કથાની આગળ ચાલ્યા કરે। બાપુ આપના આશીર્વાદથી આ 391મી કથા
છે. તો હવે આપણે વિશેષ, કારણ કે મેં એવું સાંભળ્યું છે કે અન્નક્ષેત્રનો એક કણ અને સાધુની એક ક્ષણ કોઈ દિવસ બગાડવી નહીં. એટલે હવે આપણે બાપુને જ કરબદ્ધ પ્રાર્થના કરીએ કે અમને થોડા આશીર્વાદ આપો બાપુ. જય સિયારામ. જય શ્રી ખૂબ ખૂબ આભાર. પૂજ્ય બાપુ પધાર્યા છે. ગુરુકૃપા મિત્ર મંડળ પૂજ્ય બાપુનું હાર્દિક સ્વાગત છે. પેલા પૂજ્ય બાપુ અમારે આંગણે પધાર્યા છે, તો રાજેન્દ્રદાસ બાપુને વિનંતી કરશું કે પૂજ્ય બાપુનું ફૂલહારથી સ્વાગત કરીએ. નિલેશભાઈ, ત્યારબાદ પૂજ્ય બાપુનું શાલ ઓઢાડીને સન્માનિત કરશે. આપણે બધાએ જોરદાર બાપુને તાળીઓથી વધાવશું. પૂજ્ય બાપુને અમારા રામપાસરો જગ્યાની અંદર ખૂબ જ નાતો રહ્યો છે. કાંઈ નહીં પણ વર્ષમાં 1-2 વાર પૂજ્ય બાપુ પધારતા હોય. અમારા મહન શ્રી રાજેન્દ્ર બાપુ ન હોય તો પણ બાપુ પોતે આવી અને અમારી ચા પી જતા હોય. એના ખૂબ ખૂબ અભિનંદન છે પૂજ્ય બાપુને. પૂજ્ય બાપુને વિનંતી કરશું પોતાની વાણીનો અમને લાભ આપે. જય સિયારામ. श्रीरामचन्द्रं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीराम जय राम, जय जय राम. 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 मंगल भवन मंगल मंगल भवन मंगलहारी. द्रवहु सुदशरथ अजिर बिहारी. प्रभु सुदशरथ अजिर बिहारी. श्रीराम जय राम, जय जय राम. श्रीराम जय राम, जय जय राम. जय 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 हनुमान गोसाई. जय जय मान गोसाई. कृपा करो गुरुदेव की नाई. कृपा करो गुरुदेव की नाई. श्रीराम जय राम, जय जय राम. 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 बोलिए हनुमान जी महाराज की जय. સૌપ્રથમ
રામપાસરા સ્થાનમાં મંદિરોમાં વિરાજિત દેવ સ્વરૂપોને પ્રણામ કરું. પૂજ્ય બાપુની સમાધિને પણ મારા પ્રણામ. અને આ ભૂમિ ઉપર 9 દિવસીય રામકથાનું આયોજન થયું. એ ભૂમિને પ્રણામ કરીને જે ભૂમિ પર વ્યાસપીઠ વિરાજિત છે એ વ્યાસપીઠને પ્રણામ કરું. પરમ સદગ્રંથ રામચરિતમાનસ જે વ્યાસપીઠ ઉપર વિરાજિત છે એ પરમ સદગ્રંથને પ્રણામ કરીને એ ગ્રંથનું ગાયન પ્રવચન કરતા પૂજનીય બાપુ એમને પ્રણામ કરું. એમની સાથે સંગીતમાં સાથ પુરાવતા સૌ માનસ ગાયકોને પણ મારી પ્રસન્નતા અર્પણ કરું. અને રામાયણજીનું પારાયણ કરતા અથવા તો પૂજા વિધિમાં રોકાયેલા પૂજ્યોને પણ મારા પ્રણામ. વર્તમાન મહંત બાપુ ઇન્દ્રદાસજી બાપુ એમને પ્રણામ કરીને આપ સૌને પણ મારા પ્રણામ. જય સિયારામ. બાપુ આપણે બધા જ જાણીએ છીએ કે આ એમના ગુરુસ્થાનમાં વર્ષમાં 2-3 પ્રોગ્રામો આવા કંઈક ને કંઈક કરતા જ હોય છે. અને એમનો મારા તરફ એક આત્મીય ભાવ રહ્યો અને મને પણ સમયની અનુકૂળતા થઈ જાય છે એટલે હું અહીં આવી શકું છું. મારા માટે આ પ્રસન્નતા છે. ભગવાન રામના પ્રાગટ્યની દિવ્ય પંક્તિઓનું હમણાં ગાયન થયું. તબ નંદી મુખ શ્રાદ્ધ કરી જાત કરમ સબ કિન, હાટક ધેનું બસન મણી નૃપ બિપ્રન કહું દિન. ભગવાન રામનું પ્રાગટ્ય થયું ત્યાર પછી જે જે કંઈ વિધિ વિધાન હોય તે થયું. અને આવા મંગલ પ્રસંગે મહારાજ દશરથજીએ સ્વર્ણનું દાન કર્યું, હાટક ધેનું, ગાયોનું દાન કર્યું, મણીઓનું દાન કર્યું, બ્રાહ્મણોને સૌને ખૂબ દાન આપ્યું. કથા તો બાપુ જ કહેશે, પરંતુ આ મંગલ પ્રસંગે મારે એટલી જ વાત કરવી છે તે એ કે બાપુના મનમાં એક મનોરથ છે અને એમના આપ સેવક મંડળ, આખો આ સમાજ એ કદાચ જાણે જ છે કે બાપુની ઈચ્છા છે કે આ સ્થાનમાં એક સુંદર નવનિર્મિત મંદિરનું નિર્માણ કરવું. આવું એમણે મને કહ્યું છે અને મેં પ્રસન્નતા સાથે કહ્યું કે બાપુ બનાવો તો એવું બનાવો કે આગલા 100 વર્ષ સુધી એ મંદિરની ધજા ફરકતી રહે. આ સ્થાનમાં ઠાકોરજી બિરાજે છે, શિવજી પણ છે, આ બધા હનુમાનજી છે. એટલે બહુ જ આગળનો વિચાર કરીને એક સરખી જગ્યા કરીને થોડુંક આમથી આમ કરવું પડે તો વાંધો નહીં, પણ જેમ ચિમનભાઈ વાઘેલાએ નેસવડમાં ખોડિયારમાંનું મંદિર બનાવ્યું અને રાજસ્થાની પથ્થરમાંથી બહુ સુંદર મંદિરનું નિર્માણ થયું, એના આપણે બધા સાક્ષી છીએ. હું બાપુને વિનય કરું કે સમાધિની આજ્ઞા લઈને એવું એક સુંદર મંદિર મહુવામાં નિર્મિત કરો કે જેની ધજા આપણને અહીંયા ખેંચે. અને બાપુનો મનોરથ છે, એનો સેવક સમુદાય, એમાં હાટક, ધેનું, બસન, મણી, જેની જે ક્ષમતા હોય એવું
આયોજનમાં પ્રદાન કરે અને બહુ અઘરું નથી. તો રામ જન્મના પ્રસંગે આપણે બધા એવો સંકલ્પ કરીએ કે બાપુનો મનોરથ જલ્દી પૂર્ણ થાય. વિશેષ કંઈ નહીં કહેતા, બાપુનો જે મનોરથ છે કે અહીંયા દિવ્ય મંદિર બને, એમાં તુલસી પત્ર રૂપે ચિત્રકૂટ ધામ તલગાજરડાના હનુમાનજી તરફથી 1.25 લાખ રૂપિયા હું બાપુને ચેક મોકલી આપીશ. અને પછી ઠાકોરજી છે, સમાધિ છે, બાપુ છે, અને આજ પ્રસંગ છે રામ પ્રાગટ્યનો. એ વખતે આપણે બધા જ આમાં મળીને આવું શુભ કાર્યનો આરંભ કરાવીએ એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. હું આવી શક્યો, થોડુંક શ્રવણ કર્યું, સૌને સાંભળ્યા, આપ સૌના દર્શન થયા. મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. હજી મારે એક જગ્યાએ જવાનું છે, એટલે આપ સૌ આમને બેસી રહેજો. આપ સૌને પ્રણામ. જય સિયારામ. રામ મારા અંતરના આધાર, રામ મારા અંતરના આધાર, રામ મારા અંતરના આધાર. એક તાલી. મારા રામ તમે મારા અંતરના આરામ. મારા રામ તમે મારા અંતરના આરામ. હે રામ તમે મારા અંતરના આધાર. હે રામ મારા રામ તમે મારા અંતરના આધાર. શ્રી રામ જય રામ જય જય રામ. 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 હે રામ હે રામ તમે મારા અંતરના આધાર. હે રામ તમે મારા અંતરના આધાર. હે રામ
જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હરિ બોલ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હે રામ તમે મારા અંતરનો આધાર. હે રામ તમે મારા અંતરના આધાર. મારા રામ તમે મારા અંતરના આધાર. હે રામ મારા રામ તમે મારા અંતરના આધાર. હે રામ મારા અંતરના આધાર. હે રામ મારા અંતરના આધાર. રામ મારા અંતરના આધાર. રામ મારા અંતરના આધાર. રામ મારા અંતરના આધાર. રામ મારા અંતરના વિપ્રધેનુ સુર સંત હિત લિન્હ મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. ભગવાન રાઘવેન્દ્રનો પ્રાદુર્ભાવ એના અમુક કારણો અહીંયા બતાવ્યા. વિપ્ર એટલે બ્રહ્મ દેવતાઓ માટે, ધેનુ એટલે ગાય, સુર એટલે દેવો, સંત મહાપુરુષો માટે આજ મારો ઠાકોરજી મનુષ્ય રૂપ ધારણ કરે છે. અને ભગવાન રામ એ નિજ ઈચ્છા નિર્મિતનું, મોહનભાઈ, પોતાની ઈચ્છા પ્રમાણે પોતે પોતાના દેહને ધારણ કરી શકે છે. નિજ ઈચ્છા. હિરણ્યકશિપુ એમ કહે કે દિવસે મરું નહીં, રાત્રે મરું નહીં, ઘરમાં મરું નહીં, બહાર મરું નહીં, લોઢાથી મરું નહીં, લાકડાથી મરું નહીં, અસ્ત્રથી મરું નહીં, શસ્ત્રથી મરું નહીં, લીલાથી મરું નહીં, સુકાથી મરું નહીં, ઘરમાં મરું નહીં, બહાર મરું નહીં, અને 12 મહિનામાં એક મહિનામાં મારું મૃત્યુ ન થાય. બોલો કઈ રીતે આને મારવો? પણ મારા ઠાકોરજીએ પોતાની ઈચ્છા પ્રમાણે એવું રૂપ લીધું કે નથી નર કે નથી સિંહ, નરસિંહ રૂપ લીધું અને સંધ્યાના ટાણે નોર વધારી અને કહ્યું કે આ લીલા કે સૂકા? બોલે લીલા ભી નહીં, સૂકા ભી નહીં. આ લોઢું કે લાકડું? બોલે લોઢું પણ નહીં, લાકડું નહીં. અને ઠાકોરજી કહે છે કે તું ઘરમાં છો કે બહાર? બોલે ઉમરામાં. અને 12 મહિનામાં કયો મહિનો ચાલે છે? બોલે પ્રભુ તમે મને મારવા માટે સ્પેશિયલ 13મો મહિનો પરસોત્તમ મહિનો બનાવ્યો છે, અધિક માસ. અને વૈશાખ મહિનાની 14મી એ સંધ્યાના ટાણે મારા ઠાકોરજીએ નોર વધા. કહેવાનો મારો સ્વર એ છે કે મારા રામ, મારો હરિ પોતાની ઈચ્છા પ્રમાણે પોતાનું શ્રી વિગ્રહ ધારણ કરી શકે છે. નિજ ઈચ્છા નિર્મિત તનુ, એ નિર્માણ કરે તનુ, શરીર. માયા ગુણ ગોપાર. ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી પર, માયાથી પર. એવો મારો ઠાકોરજી આજ કૌશલ્યાના પ્રેમ ખાતર આજ મનુષ્ય રૂપે આવ્યા છે. મેરે ભાઈ બહેન, ભગવાનનો કોઈ દિવસ જન્મ નથી થતો. એ તો આપણે કહીએ રામ જન્મ સુખ મૂલ, પણ એ તો મનુષ્ય રૂપમાં આવ્યા પછી તુલસીદાસજીએ જન્મ લખ્યો. બાકી તો અવતરણ, પ્રગટ શબ્દ છે, અવતરણ અને પ્રગટ. એ તો મનુષ્ય રૂપમાં આવ્યા ને પછી એનો જન્મ એવું કહેવાનું છે. અવતરણનો અર્થ થાય છે ઉતરવું. અવતરણમ એટલે ઉતરવું. સંસ્કૃત ભાષામાં ઉતરવાને અવતરણ કહેવાય. આપણે ગામડામાં કે શહેરમાં કોઈને આમ શરીરમાં આવે ને, દેવી આવે, કોઈ સુરધન આવે તો શરીર આમ કંપારી માંડવા પડે, તો આપણે એને એમ કહીએ ફલાણા ભાઈને માતાજીનો અવતાર આવ્યો છે. અવતાર બોલીએ કે બીજું કઈ બોલીએ? ઓતાર. ઓતાર શબ્દ છે ને એ અપભ્રંશ છે. એના શરીરમાં દેવીનો કે કોઈ સુરધનનો અવતાર થયો છે. અવતાર, અવતાર કરતા એને ઓતાર કહી દીધો છે. એ અવતરણમ
એના દેહની અંદર કોઈ દેવી કોઈ દેવતા પ્રવેશ કરે છે અને એનું શરીર આમ કંપારી મારવા માંડે અને પછી એ દેવી પ્રગટ થાય, પછી એ ભુવન બોલતો હોય તો અંદર બેઠી બેઠી માતાજી બોલે અને એના શ્રદ્ધાપૂર્વક જો એનું પાલન કરવામાં આવે તો આપણા ધાર્યા કામ થાય. વિશ્વાસ અને ભરોસો એ ખાલી આમ કરી દે જા થઈ જશે, ભરોસો અને શ્રદ્ધા હોય તો એ થઈ જશે. ઈશ્વરનો જન્મ નહીં, એનું અવતરણ થાય છે. નહીતર જન્મે એનું મૃત્યુ છે. ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ, જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. જો ભગવાન જન્મે તો એને મરણના ચક્કરમાં આવવું પડે ને. તો ભગવાન માટે તો કહેવાનું છે ભગવાન અવિનાશી છે. અવિનાશી એટલે જેનો વિનાશ નથી, અખંડ છે. એનું અવતરણ થાય છે. એક દ્રષ્ટાંત આપું તમને કે કોઈ આમ અજાણતા કૂવામાં પડે, જાણી જોઈને તો ન જ પડે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે જાણીને કોઈ કૂવામાં ન પડે, કારણ કે અમુક મૃત્યુનું અર્થઘટન એ થાય છે એને અકાલ મૃત્યુ કહેવાય. કૂવામાં પડીને મરી જવું એ અકાલ મૃત્યુ. સર્પદંશથી ઝેર પી ગળે ફાંસો ખાય, રેલના પાટામાં કપાય, કેરોસીન છાંટી, આ બધા મૃત્યુ છે ને, આત્મહત્યા કરવી, એ બધા અકાલ મૃત્યુ છે. અને અકાલ મૃત્યુનું કોઈ નિવારણ નથી. એને મોક્ષ ન હોય, એને મુક્તિ ન મળે. આ સંધ્યા આરતી થાય ને પછી પૂજારી આપણને ચરણામૃત પાય છે. એ શું કામ? ચરણામૃત લેવું જ જોઈએ, આવી રીતે આમ લેવું જોઈએ અને આદર સાથે લેવું જોઈએ. એ ચરણામૃત પીવાથી આપણું અકાલ મૃત્યુ નથી થતું, એવું લખ્યું છે. અકાલ મૃત્યુ હરણમ. એ ભગવાનના શ્રી ચરણનું ચરણામૃત આપણે પીએ તો આપણું અકાલ મૃત્યુ ન થાય. આપણને એવો વિચાર ના આવે આત્મહત્યા કરવાનો. એનો આખો મંત્ર છે અકાલ મૃત્યુ હરણમ. પણ હવે આરતી તાણે તો હવે પૂજારી એકલા હોય બિચારા. એ તો સારું છે કે ઓલા ઇલેક્ટ્રોનિક નગારા આવી ગયા, નહીતર પૂજારીને નગારા વગાડવાના દાડિયા કરવા પડે. ગામડું ગામ હોય ને, રામજી મંદિરના ઓટલે આપણા વડીલો બેઠા હોય, પૂજારી આવીને બેલ વગાડે તો કે હાલો સૌજીભાઈ વાળું ટાઈમ થઈ ગયો. એટલે વાળું કરવાનું તમારે ત્યાં અલાર્મ મૂક્યો છે? આરતીનો અર્થ થાય છે આરત. આરત એટલે દુઃખ. સવારથી લઈ અને સાંજ સુધી મેં અને તમે જાણે અજાણે જે કંઈ પાપ કર્મ કર્યું હોય એ પાપ કર્મ ધોવાનું સ્થાન છે મંદિર. મંદિરે જઈને ઠાકોરજીની આરતી આમ ઉતરતી હોય ને એનું દર્શન કરો તો સવારથી સાંજ સુધીમાં અજાણતા કે જાણતા જે પાપ થયું છે એ પાપને ભગવાન ધોઈ નાખે છે. એટલે મંદિરે જવું પડે. આરત એટલે દુઃખ. આપણે આપણું દુઃખ ક્યાં ગાઈએ? દુઃખને ગાવાનું સાધન એક જ છે, એક સદગુરુના શરણે જજો અને બીજું હરિના શરણે જજો. બાકી આ માણસો છે ને એ તમારું દુઃખ ઓછું નહીં કરે, વધારશે. તમે તમારા દુઃખના આંસુને લૂછવા માટે એક રૂમાલ રાખતા હશો, તમારો વિવાહ ડબલ રાખે છે. કોને કહેવું? યહાં સબ દુખી હૈ, કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ. કબીર સાહેબ લખે છે કે કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ. થોડે થોડે સબ દુખી, લેકિન સુખી આ વિષ્ણુદાસ. સુખી હરિના દાસ. અમે હરિના દાસ છીએ, વિષ્ણુના દાસ છીએ અમે. બાકી સંસાર દુઃખમાલયમ. આ સંસારમાં આપણે આવ્યા છીએ એનો અર્થ એ છે કે આ દુઃખનો આલય છે. આમાંથી આપણે સુખ શોધવાનું છે, સુખ છે નહીં. સંસારનો અર્થ કર્યો છે મહાપુરુષોએ સંસારયતિ સંસાર, જે દિવસે દિવસે સરકતો જાય. 5 વર્ષ પહેલા શું હતું ને અત્યારે શું છે તમે જો, સરકે. બાળકમાંથી જુવાન થયા, જુવાનમાંથી ગઢપણ આવ્યું ને ગઢપણમાંથી પછી હવે ખબર નહીં પડે ક્યારે હું અને તમે કાલના ગાલમાં જતા રહીશું. સરકતો જશે. સંસારયતિ સંસાર. આપણને ખબર નહીં પડે કે આ બધું ક્યારે પૂરું થઈ ગયું.
અવતરણમ. એ કોઈ અજાણતા હાલતા હાલતા કૂવામાં પડે, હું એ વાત કરતો હતો. કૂવામાં પડે અને એનો અવાજ સાંભળીને 2-5 લોકો આમ કૂવામાંથી અંદર જોવે તો પેલો માણસ અંદર પડ્યો છે, તરફડિયા મારે છે. એક માણસને દયા આવી ગઈ, એ દોરડા વડે કે પાઇપ વડે કે નિસરણી વડે એ અંદર ઉતર્યો. એને દયા આવી, એ બચાવવા માટે ગયો. ત્યાં તો લોકોનું ટોળે ટોળું આવું આમ વળી ગયું અને લોકો કહેવા લાગ્યા કોઈ કૂવામાં પડ્યું, કોઈ કૂવામાં પડ્યું. ત્યાં એક માણસ કે એક નહીં 2 પડ્યા છે. હવે ખરેખર કેટલા પડ્યા છે? એક જ. પેલો બીજો છે એ તો એને બચાવવા માટે ઉતર્યો છે, પડ્યો છે.